બનાસકાંઠાના સોનેત ગામ પાસે ખાનગી બસ અને ટેન્કરનો અકસ્માત થયો હતો। અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા। રોંગ સાઈડમાં આવતા ટેન્કરે બસને ટક્કર મારી હતી। જામનગરથી રાજસ્થાન જતી હતી આ બસ। અકસ્માતમાં બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। બસમાં સવાર 15 થી 20 લોકોને ઈજા પહોંચી। સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠાના સોનેત ગામ પાસેની આ ઘટના છે, જ્યાં ખાનગી બસ અને ટેન્કરનો જોરદાર અકસ્માત થયો હતો। અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા। રોંગ સાઈડમાં આવતા ટેન્કરે બસને ટક્કર મારી હતી। જામનગરથી રાજસ્થાન આ બસ જઈ રહી હતી। અકસ્માતમાં બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો વીટીવીની સ્ક્રીન પર। સંવાદદાતા મોગજી જોડાયા છે। મોગજી, જણાવશો કે બનાસકાંઠાના સોનેત ગામની આ ઘટના છે કે જ્યાં અકસ્માત એટલો ગંભીર હતો, જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે। સુઈગામના સોનેત ગામ નજીક ભારતમાલા જે રોડ છે તે રોડ ઉપર મોડી રાત્રે અકસ્માતની જે ઘટના સામે આવી છે, બસ અને ટેન્કર વચ્ચેનો અકસ્માત થયો હતો, જેમાં જે બસ હતી તેનું કચ્ચરઘાણ નીકળી ગયું છે। મોડી રાત્રે જે ભારતમાલા હાઈવે પર આ બંને વચ્ચે જે અકસ્માત થયો હતો, તે અકસ્માત એટલું ગંભીર હતું કે 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને 15 થી 20 જેટલા લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે અને તેમાં જે ઘાયલો હતા તેમને 108 મારફતે વાપરથરા સહિતની સરકારી ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે। તેમજ મૃતકોને સુકામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। જે પ્રમાણે ટેન્કર અને જે લક્ઝરી બસ વચ્ચે જે અકસ્માત થયો હતો, તેમાં લક્ઝરી બસનો કચ્ચરઘાણ થઈ ગયો હતો। એટલે કે ગંભીર અકસ્માતની ઘટના મોડી રાત્રે સામે આવી છે અને જેમાં 3 લોકો મોતને ભેટ્યા છે અને જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેમને અલગ અલગ હોસ્પિટલોમાં અત્યારે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જી મોગજી, આભાર।